જામનગર શહેરમાં રાતભર પોલીસનું કોમ્બિંગ ઓપરેશનમાં 12 જેટલી ટુકડીઓ મેદાને ઉતરી જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર પોલીસ વિભાગ દ્વારા વિશાળ પાયે કોમ્બિંગ ઓપરેશન ચલાવવામાં આવ્યું। શહેરના દિગ્જામથી લઈને મહાકાળી સર્કલ સુધીના અનેક સંવેદનશીલ તેમજ સામાન્ય વિસ્તારોમાં જામનગર પોલીસની લગભગ 15 જેટલી ટુકડીઓ એકસાથે મેદાનમાં ઉતરી હતી। આ ઓપરેશન દરમિયાન દારૂ, હથિયારબંધી તેમજ અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ સંબંધિત ગુનાઓના સંદર્ભમાં વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી। દરેક વિસ્તારનું ચેકિંગ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું। શંકાસ્પદ સ્થળો તથા વ્યક્તિઓની કડક તપાસ હાથ ધરાઈ। આ કામગીરીમાં વિવિધ વિભાગોના પોલીસ અધિકારીઓ, પીએસઆઈ તથા સ્ટાફ સક્રિય રીતે જોડાયા। અચાનક કોમ્બિંગ ડ્રાઈવને કારણે અસામાજિક તત્વોમાં ગભરાટ ફેલાયો છે। શહેરમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે પોલીસનું આ પગલું પ્રશંસનીય ગણાય છે। જામનગર શહેરના બાવરીવાસ વિસ્તારમાં જિલ્લા એલસીબી, એસઓજી, સિટી ડિવિઝનના સિટી એ, બીસી, બડી મરીન, મહિલા પોલીસ સ્ટેશનની અલગ અલગ 12 થી 15 જેટલી ટીમો બનાવી હાલ કોમ્બિંગ, મેગા કોમ્બિંગ ચાલુમાં છે। જેમાં મુખ્યત્વે વિસ્તારમાં જેટલી પણ પ્રોહિબિશનને લગતી એક્ટિવિટીઝ છે એ માટે તેમજ જીપી એક્ટ 135 એટલે કે હથિયારબંધીના જાહેરનામાને લગતા કેસીસ છે। એ ઉપરાંત અગાઉ જે પણ એક્સપ્લિસિટરો છે, એમસીઆરઓ છે એમના તમામને ચેક કરવામાં આવી રહ્યા છે। તો આ તમામ જે કામગીરી છે તેનું હાલ કમ્પાઇલેશન રિપોર્ટિંગ ચાલુ છે।